ખર્ચાઓનો પહાડ ઊભો ન કરો. તમને દુનિયા નથી ગુલામ બનાવતી, તમારા ખર્ચા ગુલામ બનાવે છે. ખાસ કરીને એવા ખર્ચા તો બિલકુલ ન જ કરો જે ભવિષ્ય માટે પણ બાંધી દે. ઈએમઆઈ વગેરે. કોઈ બહુ મોટી ખેંચતાણ હોતી નથી જિંદગીમાં, કારણ કે કંઈ મોટું થતું જ નથી જીવનમાં. એક જ વાત હોય છે, પૈસા ફસાય છે, પૈસા ફસાય છે, પૈસા ફસાય છે. કોવિડના છેલ્લા 1.5 વર્ષથી લોકોના ધંધા પર અસર પડી તો હાલત ખરાબ થઈ. મારી પાસે લોકો ત્યારે આવે છે જ્યારે હાલત બહુ ખરાબ હોય. પૂછીએ છે, શું છે, તકલીફ શું છે, આ છે, તે છે, શું થઈ રહ્યું, હવે આટલું જ થઈ રહ્યું છે. મેં કહ્યું, આ તો બહુ છે, આને તમે આટલું જ કેમ કહી રહ્યા છો? 6 થી 8 લાખનો તો દર મહિને બાંધેલો ખર્ચો છે. 6 થી 8 લાખનો દર મહિને બાંધેલો ખર્ચો કેવી રીતે? ઘરમાં મોંઘો હાથી ક્યારે ઊભો કરવો નહીં. પહેલી વાત તો લાવવામાં ખર્ચ કરશો, પછી પારવામાં ખર્ચ કરશો. ઇશારો સમજી જાઓ. હાઈ મેન્ટેનન્સ વસ્તુઓથી બિલકુલ બચીને. જો એવી સ્થિતિ આવી જાય જીવનમાં કે બહુ પૈસા આવવા લાગે, બને એવું ઘણીવાર, તો એ આવક સાથે તમારો ખર્ચ પણ ઊભો ના કરી લો. આવક સંયોગ અનુસાર અને ખર્ચાઓ જરૂર અનુસાર.